તો બેંકોકની ફ્લાઇટમાંથી હાઇબ્રિડ ગાંજો મળવાના મામલે કસ્ટમ વિભાગે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે। સુરત એરપોર્ટની આ ઘટના હતી। ક્રૂ મેમ્બર, સફાઈ કર્મચારી અને સિક્યુરિટીની પૂછપરછ શરૂ થઈ છે। સીસીટીવી ફૂટેજની પણ તપાસ હાથ ધરવામાં આવી છે। મુસાફરો પર પણ નજર રાખવા માટે આદેશ અપાયા છે। ઉપરાઉપરી સતત 2 દિવસ હાઇબ્રિડ ગાંજો મળ્યો હતો। સતત 2 દિવસથી સુરત એરપોર્ટથી ગાંજાનો વેપલો મળી આવતા ખળભળાટ મચ્યો હતો, જે મામલે કસ્ટમ વિભાગ એક્શનમાં આવ્યું છે। ત્યારે કસ્ટમ વિભાગના સિનિયર અધિકારીઓ દ્વારા આખાય મામલે સઘન તપાસ હાથ ધરાઈ છે। મહત્વનું છે કે ડ્રગ પેડલર્સ એરપોર્ટ પર ગાંજો બિનવારસી હાલતમાં મૂકીને જતા રહેતા હતા, ત્યારે સમગ્ર મામલે એરપોર્ટના સ્ટાફથી લઈને મુસાફરો પર પણ નજર રાખવાના આદેશ આપી દેવામાં આવ્યા છે। વધુ માહિતી આપી રહ્યા છે સંવાદદાતા બળદેવ સુથાર। બળદેવ, સતત 2 દિવસથી ગાંજો મળી આવવો અને એટલા માટે જ ક્રૂ મેમ્બરથી લઈને ત્યાં જે સ્ટાફ છે એ તમામ પર પણ વોચ રખાઈ છે। આપ જણાવો કે તપાસ કઈ દિશામાં થઈ રહી છે? જે રીતે 2 દિવસ અગાઉ સુરત એરપોર્ટ ખાતે બેંકોકથી સુરત આવતી ફ્લાઇટની અંદર જે હાઇબ્રિડ ગાંજા જે મળી આવ્યો હતો, તેને લઈને હાલમાં કસ્ટમ વિભાગ દ્વારા કડકમાં કડક જે કાર્યવાહી છે, જે તપાસ છે તે શરૂ કરી છે। કારણ કે જે રીતે છેલ્લા ઘણા સમયથી જે રીતે ગાંજો છે જે સુરત એરપોર્ટ પરથી જે કેટલાક લોકો છે તે મળી આવતા હોય છે અને આ ગંભીર બાબત કહી શકાય। કારણ કે અવારનવાર આ રીતની જે ઘટનાઓ જે સામે આવી રહી છે તેને લઈને હવે કસ્ટમ વિભાગ છે તે કડક કાર્યવાહી શરૂ કરી છે। ખાસ કરીને ક્રૂ મેમ્બર છે, જે રીતે સફાઈ કર્મચારી છે, સિક્યુરિટી છે, તેમની પણ અલગ અલગ જે રીતે પૂછપરછ શરૂ કરી છે। સાથે સીસીટીવી ફૂટેજની પણ જે ચકાસણી છે તે કસ્ટમ વિભાગ દ્વારા કરવામાં આવી રહી છે। કારણ કે બેંકોકથી સુરત આવતી ફ્લાઇટની અંદર ઉપરાઉપરી સતત 2 દિવસથી હાઇબ્રિડ ગાંજો જે મળી આવ્યો હતો, તેને લઈને અનેક કુશંકા જે ઊભી થઈ રહી છે। કારણ કે પેડલરો હાઇબ્રિડ ગાંજાને ફ્લાઇટની અંદર બિનવારસી જે છોડી અને જતા હોય છે, એટલે કહી શકાય કે મોટા પ્રમાણમાં ગાંજો આવતા હોવાની જે શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે। અને તેને લઈને કસ્ટમ વિભાગના અધિકારીઓ દ્વારા હાલમાં જે ફ્લાઇટની અંદર ક્રૂ મેમ્બરો છે, સફાઈ કર્મચારીઓ છે, સિક્યુરિટી છે, આ તમામની જે ઉલટ તપાસ કરી અને પૂછપરછ કરી છે। કારણ કે આ લોકો પણ ક્યાંક ને ક્યાંક સંડોવાયેલા છે કે નહીં, કારણ કે આટલી હિંમત છે જે પેડલરો છે તેમની કેવી રીતે જોવા મળી, તે પણ એક મોટો સવાલ ઉભો થઈ રહ્યો છે। જ્યારે બીજી બાજુ સુરત ક્રાઇમ બ્રાન્ચ દ્વારા પણ પોતાની રીતે જે તપાસ છે તે કરવામાં આવી રહી છે। જી બિલકુલ, આભાર સમગ્ર માહિતી બદલ।